ભરૂચના પૂર્વ પટ્ટી વિસ્તારમાં મક્તમપુર ગામને નગરપાલિકામાં સમાવવામાં આવ્યા બાદ પ્રથમ વખત અડધા કરોડના ખર્ચે રોડ બનાવવા માટે ખાતમુહૂર્ત ભરૂચના ધારાસભ્યના હસ્તે કરવામાં આવ્યું હતું। પ્રથમ વખત માર્ગ બનાવવામાં આવતા સ્થાનિકોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો હતો। ભરૂચના મક્તમપુરને નગરપાલિકામાં સમાવી લેવામાં આવતા વોર્ડ નંબર 6 જાહેર કરાયો હતો, જેમાં નગરસેવકોના પ્રયાસોથી તેમજ રાજ્ય સરકારની ગ્રાન્ટમાંથી અડધા કરોડ રૂપિયાની રકમમાંથી પીસીસી સાથે સીસી રોડ બનાવવા માટે મક્તમપુર કોલોની નજીક ખાતમુહૂર્ત વિધિ ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીના હસ્તે યોજાઈ હતી, જેમાં ભરૂચ નગરપાલિકાના પ્રમુખ વિભૂતિબા યાદવ, ઉપપ્રમુખ અક્ષય પટેલ, નગરપાલિકા કારોબારી ચેરમેન હેમેન્દ્ર પ્રજાપતિ, શહેર ભાજપ પ્રમુખ પ્રકાશ પટેલ, અમિત ચાવડા સહિત સ્થાનિક નગરસેવક હેમુબેન પટેલ ઉપસ્થિત રહ્યા હતા અને શ્રીફળ વધેરી રોડ બનાવવા માટેનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। રોડના નિર્માણ કાર્યથી એગ્રીકલ્ચરના વિદ્યાર્થીઓ તથા મક્તમપુરના રહીશો, શાળાએ જતા બાળકોને નવો રસ્તો આશીર્વાદરૂપ બની રહેનાર છે। આજે વોર્ડ નંબર 5ની બોર્ડર અને વોર્ડ નંબર 6ની શરૂઆત જિલ્લા પંચાયત કોલોનીથી 400 મીટર સુધીનો પીસીસી સાથે સીસી રોડ બનાવવાના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। 50 લાખ રૂપિયાના ખર્ચે આ રોડનું નવીનીકરણ કરાશે। રાજ્ય સરકારની નોન પ્લાન યોજના હેઠળ સંપૂર્ણ રકમ રાજ્ય સરકારે આપી હોય આ વોર્ડ નંબર 6 જે ગ્રામીણ વિસ્તાર હતો, પાછળથી ભરૂચ શહેરમાં એનો સમાવેશ થયો હોવાના કારણે શહેરના તમામ વોર્ડોની વિકાસની સાથે એને સમકક્ષ બનાવવા માટે રાજ્ય સરકારે વિવિધ પ્રકારના પગલાઓની જાહેરાત કરી હતી। એના અનુસંધાનમાં આ મુખ્ય માર્ગને પીસીસી સાથે સીસી રોડ બનાવવાના કામનું આજે ખાતમુહૂર્ત થયું છે, જે આજથી શરૂ થઈને નજીકના દિવસોમાં પૂર્ણ થશે।